સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલીએ રામદેવજી મહારાજની, સતગુરુ ભગવાન કી જય. હરે હરિ टूटसे तार तंबूर केरो भाई, अरे टूटसे तार तंबूर केरो पछे हाजो हंधाशे नहीं. वशराम कहे वखते वगाड़जो એને રામ રણકારો દઈ. બાપા વશરામ કહે એને વખતે વગાડજો એ રામ, તમે રામ રણકારો દઈ. ભક્તિ દિલાવર દેશની, અરે ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુમાર. પહેલા લેને પ્રગટ કરી જપે નરને ના. સુખિયો સઘળો સંસાર વાલા ખાવે પીવે ને સુવે સુવે સુવે. દુખિયો એક દાસ કબીર એ તો જબ જાગે તબ રોએ. દુખિયો એક દાસ કબીર 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 જબ જાગે તબ રોએ. સંતો બતાવે બાપ, આપણે તો ખાલી આપણી કાલી ગેલી ભાષામાં એની ટપાલું વાંચવી છે. હે એની ખાલી એક ટપાલ વાંચવીને જો એટલો આનંદ આવતો હોય બાપ, કોઈ પિંડમાં પરખે તો એની ગતિ શું થતી હશે એ તો જેને થતી હોય ને એને ખબર હોય બાપ. આ સતના બેલી ધણીના યુવાય કહે રે એ ધર્મના ધોરી ધણીના યુવાય કે રે જાય. એ 68 તીરથ સતગુરુ એ શરણુમાં જુઓ થાય. આવું સંતો કે બાપ, મેઘ ધારવો બાપો એમ કે 68 તીરથ સતગુરુના શરણે થાય. હા તો જેને કર્યા હોય એને ખબર હોય, નકર તો ભારતમાં નીકળો તો 68 હજારો લાખો મંદિરો ગણાઈ જાય. એ નહીં બાપ, મારા દેશનો સંત જે પિંડ નિશ્વીન વાણિયા મને તમને આપીને જ્ઞાન બાપ, એક માતાને બાળકનો જન્મ દેતી વખતે જે વેદના થાય ને એ એના પિંડમાં વેદના હાલતી હોય ત્યારે વાણી નીકળે. એમના નથી બાપ, આપણે તો તૈયાર પથારી માથે કહેવાય. અસતના બેલી ધણીના યુવાય કે રે જાય. હે 68 તીરથ સતગુરુ શરણું માતા.
ધોરી ધણીના 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 આય તેરે સતગુરુ શરણો માતા પેલો પેલો જગન રસિયો એ રાજા પહેલા રે દ્વાર હસ્તીને દોરીને લાવ્યા ધણી ના રે દરબાર સોના ગેરા કળશ થાપ્યા સોના ગેરા પાટ સોના સિંહાસન બેઠા ન કળંગી રાય કોણ રાય તેથી પંડિત હતા નહીં કોણ હતા રે કોટવાર કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે આદિનાથજી પંડિત હતા ને ગણપતિ રે કોટવાર લાવે ગુરુની સેવા રસનાવળી લાવે થાળ 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 વેજો વેજો હસ્તીને મારા ધણીના દરબાર પાસરે કરો રે બોલી બીજ દિન થાવર રહે ન રોડી બીજ દિન થાવર રહે ન રોડી કચ્છ ગંગાએ કર્યો રે યારા હસ્તી રે ઉઠીને સિંહલ દીપ મારે એ મારા રામા ધણી તારો મહિમા ગણો રે વારે આવજો એ મારી નૈયા ને પાળ ઉતારજો બીજો બીજો જગન રસિયો એ રાજા હરિશ્ચંદ્ર ને દ્વાર રેવતને દોરીને લાવ્યા ધણીના દરબાર રૂપા કેરા કળશ તાપ્યા
વાઘેરા બા રૂપન સિંહાસન બેઠા મારા નકળંગીરા કોણ રાય તેથી પંડિત હતા ને કોણ હતા રે કોટવા કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે તા સારંગનાથજી પંડિત હતા ને ગરુડજી રે કોટવા હરિચંદ લાવે ગુરુની સેવા તારા મતી લાવે તાર 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 વેદ્યો વેદ્યો રેવત ને અમારા ધણી નારે દ્વાર સાતરે કરોડે બોલી બહોલમાં વરતા दिन धावर रहे नरूड़ी गंगाए करियो रे यारा रेवत रे उठीने सूर्य रथमा सोड़ा लेर गगन में लागी सतगुरु मलिया सतगुरु मलिया मारा संशय टलिया सतगुरु मलिया मारा संशय टलिया लेर गगन में लागी रे मने सतगुरु मलिया आप में त्यागी जोयू में जागी आप में त्यागी जोयू में जागी खतरा में जो तू जागी रे मने सतगुरु मलिया ले गगन में लागी रे मने सतगुरु मलिया समरण विना मारी तलप न जाए रामा समरण विना मारी तलप न जाए और देव ने मैं नहीं आंसू आसो धनी रे मारो रणु दानो राई रामा आसो धनी रे मारो रणु दानो रा जलबिन मसिया कौन रे हवाल रामा जलबिन मसिया कौन रे हवाल भोजन बिना मोरी भूख नहीं भोगे समरण विना मारी तलप न जाई रामा समरण विना मारी तलप न जाई
ત્રીજો ત્રીજો જગન રસિયો એ રાજા યુધિષ્ઠિર ને દ્વાર કવલને દોરીને લાવ્યા ધણીના દરબાર તાંબકેરા કળશ ધાપ્યા તાંબકેરા બાત તાંબાના સિંહાસન બેઠા મારા નકળંગીરા કોણ રાય તેથી પંડિત હતા ને કોણ હતા રે કોટવા કોણ લાવે ગુરુની સેવા કોણ લાવે થા મસંદરનાથજી પંડિત હતા ને આદેશ 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 મસંદરનાથજી પંડિત હતા ને હનુમાનજી રે કોટવાળ એ રાજા યુધિષ્ઠિર લાવે ગુરુની સેવા દ્રૌપદી લાવે થાળ 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 વેધી વેધી કવલીને મારા ધણીના દરબાર નવરે કરોડે પોળી બાહોલ મારે વરતા બીજ દિન થાવર રહે ન રૂડી ગંગાએ કર્યો રે યારા કવલ રે ઉઠીને તાંદલિક વન મારે સોતો સોતો જગો નરસિયો એ રાજા ભલી ના રે દ્વાર અજિયાને દોરીને લાવ્યા ધણીના દરબાર માટી કેરા કળશ થાપ્યા માટી કેરા પાટ માટીના સિંહાસન બેઠા ન કળંગીરા કોણ રાય તેથી પંડિત હતા ને કોણ હતા રે કોટવા ગોરખનાથજી પંડિત હતા ને આદેશ ગોરખનાથજી પંડિત હતા ને ભૈરવનાથ કોટવા રાજા બળીને લાવે ગુરુની સેવા વિજયાવળી લાવે વેધી વેધી અજિયાને મારા ધણીના રે દ્વાર
બાર રે કરોડે પોળી પાહોલ મારે વરતા નથાવર રહે નરોડી ગંગાએ કર્યો રે યારા પણ ઉઠ નહીં દિયાને સંતો કરે છે વિશાળ ઉઠ નહીં દિયાને સંતો કરે છે ગુરુ ગોરખનાથ ગુરુ ગાદીએ બિરાજમાન એના કોટવાળ ભૈરવનાથ ચાર પરનો પાઠ માંડ્યો બાપ હજી આ ઊભી નો થઈ ગુરુ ગોરખનાથ ને એમ કે બલિરાજા ગુરુદેવ હજી આ ઊભી નથી થતી તો કે 8 પરનો પાઠ કરો પણ હજી આ ઊભી કરો સંતો 56 જોડીની ગતિ ગંગા ભેગી થયેલી જુનાગઢની માલપા સવરો મંડપ 300 પગથિયા સડોતર હાલમાં છે પણ બંધ છે ઊભી નથી થતી કે નાના 8 પરનો પાઠ કર્યો તો હજી આ ઊભી ન થઈ બલિરાજા પાછા કહેવા લાગ્યા ગોરખનાથ ને ગુરુદેવ આ 8 પરનો પાઠ કર્યો છતાં હજી આ ઊભી નથી થતી તો ये बार पड़ो करो बाप हजी आ उभी करो ये हाड़ा बार पड़ो पाठ करो पण सदा हजी आ उभी न थई गुरु गोरखनाथे कीधु संतो हमें कलियुग नजीक आवतो जाय छे हजी आ उभी नहीं थाय हे हजी आ उभी नहीं थाय तो हजी आ उभी न थाय आ गति गंगा ने हमावू पड़े बाप हमाचमा हे ધનના વાયકે આવ્યા છે જેને વચનની પરિપૂર્ણ બાપ સોંટ લાગેલી હોય ગતિ ગંગાના સોરું હોય આજની તારીખમાં 56 જોડી ગઢ જુનાણાની માલિપા હમાતું પડી છે બાપી હજી અગ્નિ જાગશે હે જુનાગઢની માથે વંથલીના બલી રાજા થઈ ગયા વિજયાવળી નાર થઈ ગઈ અને કેવા લાગ્યા હજી આ ઊભી નહીં થાય ના मासा सातना 12 करोड़ 33 ज्ञान निर्वाण एम बोलिया तेरी में गधारवू हमें कल जुग नारे धान संतो हमारी जाओ पोकरणगढ़ बाजू में 28 किलोमीटर आ मेघधारू थई गया बाप एमना धर्मपत्नी एम पूछे भगत कि हाँ आ 4 जुगनी वाणी तमे लखी तमारा भजनना प्रतापथी तमारा गुरुना प्रतापथी पण हजी आ ऊभी न थई एनुं कारण शुं के सती हमें आगळ कलयुगना एंधाण आवे छे एम तो के हाँ तो के आ कलयुगनी कहानी कोई कैसे कि हाँ वंथली मालिपा देवाज पंडित थी गया एना जागृत 4 शिष्यों सालो सुरो ढांगो ने वनवीर ई पूछे गुरु महाराज कि हाँ जूनागढ़ नी मालिपा 300 पगथिया सड़वी अने बाप सवरो मंडप जेने कहेवाय एनी मालिपा हजी आ ऊभी न थाय एनुं कारण शुं हे गुरुदेव कि भाई हमें आगळ कलयुग आव्यो एटले हजी आ ऊभी नहीं थाय तो आ ऊभी केदी थशे हे आ ऊभी केदी थाय गुरु महाराज अने कलयुगनी एवी शुं कला छे तमे तो घणी आज्ञा वाणी भांच्यु मारा नाथ दया करीने अमने कहो एकादी बे कला के कलयुगनी पाणी शुं ताकात छे एनी हुं कला छे एम तो के हाँ अने बीजू अमने एंधाणी आपो के कलयुग हमें आव्यो ज छे ए अमने खबर केम पड़शे जगतना मानवीओने खबर केम पड़शे के हमें कलयुग नजीक आवी गयो एनी कांईक एंधाणी आपो देवाज पंडित एम के सांभळो बाप मारा सुपात्रो शिष्यो तमे सांभळो के आ कलयुगनी एंधाणी शुं छे आवी काळी रे कोयल रे आवी काली रे कोयल रे
ધોળી રે થાશે રે અને ઉદળા 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 અને ઉદળા છે તેથી ઓલા કાગરે આવા બગલા રે જેવા રે આ તેથી એ વીરા મારા બળદિયા રે અને ઓલા જબડી હશે તેથી ઓર ગાય રે આવો હનમો જતી રે આવાયક એ વીરા મારા ફેરવે ફેરવે ગુરુદેવ કળયુગ ની માલપા કાળી કોયલ છે ધોળી થાય કે હા ભાઈ ધોળી થાય ઉદળા તેથી કાગ હશે ગુરુદેવ એ તો બરોબર છે પણ તમે એમ કહો છો બગલા જેવડો હશે તેથી બળદિયો અને હોલા જવડી હશે ગાય કે હા ભાઈ અરે ગુરુ મહારાજ આવો સમય આવશે હે તેથી બધી આ વનસ્પતિનું થાશે શું સાંભળ સાંભળ ભાઈ એ સમયમાં હાથ ડકાળે કાળ પડશે નદીઓમાં નીર નહીં રહે હે એરું હાલે જેમ લીટો થાય એટલી જળ તેથી નર્મદાની માલિકા હાલતું હશે જેને રેવા કહેવામાં આવે બાકી ક્યાંય જળ નહીં હોય બાપ હાથ ડકાળે કાળ પડશે વનસ્પતિ બધી હોકાઈ જાહે પણ સતાય તેથી એમાં એક ઝાડ રહેશે કે ગુરુદેવ કયું ઝાડ એ તો કહો સાંભળો સાંભળો મારા સુપાત્ર શિષ્યો સાંભળો બાપ આ બધાય ઝાડવા રે પાંદડા એ વિરાયના સુકાઈ જાય રે અને ઝાડમાં રહેશે એક જ ઓલું તાડ રે આવો સોળ રે કળાનો રે આહુરજ એ તેથી વીરા ઉગશે રે અને તાંબા વર્ણી થશે માતા અરે ભૂમ રે હનમો જતી રે આવાયક એ વીરા મારા હે રે હે હાય હાય ગુરુજી બધા પાંદડા ઝાડના હુકાઈ જાય ભાઈ બધા ઝાડવા હુકાઈ જાય તો તેથી ઝાડવાની માલપા એક તાડ નામનું ઝાડ રહે બીજું કોઈ ઝાડ રહેશે નહીં બાપ નહીં રે ગુરુદેવ એ તો બરોબર છે હાથ ડકાળે કાળ પડે તો ઝાડવા બધા હુકાઈ જાય પણ તમે પાછળ એમ કીધું કે હોળ કળાનો સૂરજ ઉગશે અને તાંબા વર્ણી માતા ભૌમ થશે ગુરુ મહારાજ અત્યારે કેટલી કળાનો ઉગે ભાઈ અત્યારે ખાલી 3 કળાનો ઉગે છે હે 3 કળાનો સૂરજ ઉગે ચૈત્ર વૈશાખમાં ધમ ધમ તડકો હોય તો માનવીઓ રહી ન એકતા હોય તો હોળ કળાનો ઉગશે તેથી થશે શું ગુરુ મહારાજ તેથી શું થશે ભાઈ સાંભળ 12 ગવે તેથી એક દીવો હશે હે કેરોસીન નો નહીં આ લાઈટ નો નહીં ઘીનો તેલ નો નહીં તો કે 12 ગવે એક સુવાસ નું ભજન કરતું હશે મારા નાથનું આવો એક દીવો 12 ગવે હશે એથી આગળ ન હોય ભાઈ હે ગુરુ મહારાજ તો બરોબર છે તમારી વાત હાવ સાચી છે આ તાંબા વર્ણી થાય તો આ માનવીઓનું બધું થશે શું કે આ જેટલા મનુષ્ય ને બાપ પૃથ્વી માથે એ 12 ગવે એક દીવો એક જ મનુષ્ય રહેશે બાકી તો બધા રટણ પટણ ને હળગી જાય હે ગુરુ મહારાજ પછી મારો નાથ કલકી અવતાર લઈને આવશે બાપ એ તો ગુરુદેવ બરોબર છે કે અવતાર કલકી લઈને આવે પણ પછી બીજા માનવીઓ કે ભાઈ પછી બીજા માનવ જન્મ છે એમ કે હા તો એ મનુષ્ય હશે કેવા ગુરુદેવ એમ ને કહો
ઈ બીજા મનુષ્ય જન્મ છે એ હશે કેવા? સાંભળો બાપ, સાંભળો. આવા તેદી 3.5 હાથના રે આવીરા એ પુરુષ અરે અરે હશે રે. આવા 3.5 હાથના રે વિરા એ વિરા તેદી પુરુષ થશે રે. અને 9 હાથની થશે તેદી ઓલી નાર રે. આવા 18 રે હાથનો રે તેદી એ વિરા મારા ગિરનાર હશે રે. અને તેદી રાણીયું રણમાં સંગ લડવાને અરે જાય રે. આવો હનમો સતી રે આવાય વિરા મારા ફેર ફેર. હાય હાય ગુરુદેવ, 3.5 હાથના તેદી પુરુષ હશે કે હા ભાઈ 9 હાથની તેદી નારી હશે. ગુરુદેવ એ તો બરોબર છે, પણ તમે કીધું કે 18 હાથનો તેદી ગિરનાર રહેશે, બીજો બધો જાશે ક્યાં? આ 10,000 પગથિયા અત્યારે ચડવી ગઢ ગિરનારની માથે. હે 18 હાથ જ રહેશે, બીજો ગિરનાર જાશે કા ભાઈ? બીજો બધો માતા ભૌમની માલિપા ઉતરી જાય, ખાલી 18 હાથ જ બારો રહેશે. ગુરુદેવ એ તો બરોબર છે, પણ તમે પાછું પાછળ એમ કીધું કે રાણીઓ તેદી રણમાં જંગ લડવાને જાશે. કે ભાઈ તને અત્યારથી શરૂઆત થઈ ગઈ એવું નથી લાગતું? ઘણા ને એવા હોય તમે પાણી ભરી આવો તો હું બટાટા સુધારી નાખું, રીંગણા સુધારી નાખું. એ પાણી ભરીને માતાજી આવે ત્યાં સુધારી જ નાખ્યા હોય, વઘારી નાખ્યા હોય, લાદી માથે 3 વખત પોતા ફેરે, માખમાં બે હવા દે. હે આ કળયુગની યાંધાણી નથી તો શેની છે? તમે જોઈ લો બોર્ડરો માથે બાયું પલેન બાયું હાંકે. હે આ જ્યાં જાવીને આ કળયુગની યાંધાણી નથી તો બીજું છે શું બાપ? ગુરુદેવ આવું બધું થશે કે હા કળયુગની એવી તાકાત છે બાપ. રાણીઓ તેથી જંગ લડવા જાહે અને કળયુગની યાંધાણી આવતા આવતા રાજા ધર્મ એમ કે માતા કુંતાને માં કે હા હવે કળયુગ નજીક આવતો જાય છે, આપણથી રહેવાય નહીં, હાલો આપણે હિમાલય હાડ ગાળી નાખી. હિમાલય આપણે હાડ ગાળી નાખી. તો હાડ ગાળવાનું કારણ શું? પહેલા યુગની માલિપા બાપ મનુષ્યની સાંભળીમાં પ્રાણવાયુ રહેતા. 10,000 વર્ષની એની આયુષ હતી. સાંભળી જ્યાં સુધી કરમાય નહીં, હુકાય નહીં, ત્યાં સુધી પ્રાણવાયુ જાતા નહીં. બીજા યુગની માલિપા બાપ 7,000 વર્ષની મનુષ્યની આયુષ હતી. પ્રાણવાયુ ક્યાં રહેતા? કે મનુષ્યના લોહીની માલિપા રહેતા. લોહીનું એક ટીપું હોય ત્યાં સુધી પ્રાણ જાતા નહીં. યુગ આવ્યો ત્રીજો બાપ, પ્રાણવાયુ ક્યાં રહેતા? કે મનુષ્યના હાડમાં રહેતા. એટલે સહદેવે કીધું કે હાલો મળી આપણે હેમાળે હાડ ગાળી નાખી, આપણથી હવે રહેવાય નહીં. કારણ આપણે સતમાં હાલ્યા, સતમાં માલ્યા, સતની કરી માડી આપણે કમાય. મારી કળયુગના માનવી એવા હશે ને કે એના પગલાની માલિપા જો આપણું પગલું મેકાઈ જાય ને આપણે સતવાદી નહીં રહીએ છીએ. એમ સાંભળ સાંભળ રાજા યુધિષ્ઠિર, સાંભળ બટા, આ તારા ભાઈઓ બેઠા છે, દ્રૌપદી બેઠી, હું તારી માં છું. કળયુગની અમને તાકાત બતાય, કળયુગની અમને તાકાત બતાય. કળયુગની માલિપા કેવા માનવીઓ હશે, કેવું કરશે એ અમને કે કહુમાં કે હા. કારણ કે સહદેવને નક્કી તો કોક પૂછે એટલે જવાબ દેવાનો, નહીતર બોલવાનું નહીં. બળવાન થાય બળી જવું હાર્યા, બાકી કહેવાનું નહીં. કહે સહદેવ અમે નહીં રહીએ પાંડવો એ એસા કળયુગ और आवेगा
અમે નહીં રહીએ પાંડવો એ એસા કળયુગ મળી આવેગા આજે રે ઠેકાણે મારો હંસો રાજા બે ન્યા બગલાયા સન વળેગા બ્રાહ્મણ ને વાણિયા મળી ધાડ્યું પાડશે એ ઓલા બાબા દુકાનું એ માડી માંડેગા બ્રાહ્મણ ને વાણિયા ધાડ્યું પાડશે એ ઓલા બાબા દુકાનું માડી માંડેગા આ સગારે ભાઈનું હારું દેખીને આંખે અંધારા આવેગા માતા કુંતા એમ કે હાય હાય રાજન યુધિષ્ઠિર આવો બેટા કળયુગ આવશે હગા ભાઈનું હારું નહીં જોઈએ કે મારે નહીં જોઈએ કે આગળ મને વાત કર બાપ આગળ કળયુગ કેવો આવશે હોનાની થાળીમાં એકતી માડી બ્રાહ્મણ સમતા એ દીધેલા દાન ઈ નવ લેતા આ હવેના એ બ્રાહ્મણો ઘરો ઘર ભટકે ભિક્ષા માગી ખાએગા બાપ નું કેવું બેટો નહીં કરે એ ઓલો પુત્ર પ્રણાવી તોય ઘર લાવેગા બાપ નું કેવું બેટો નહીં કરે તોય લેણું કરીને પણ આવશે હો એ પુત્ર પ્રણાવી ઘર લાવેગા આ પરણ્યા પછી પાસમાં દાડે હોવના વસને આલેગા સહદેવ હોમા બાપનું કેવું તેથી બેટો નહીં કરે મારી નહીં કરે તો મારી એની ચાર નજરો ભેગી થાય ને એની પત્નીના વસને હાલશે આવો દાડો આવશે આવો સમય આવશે સહદેવ મને હજી આગળ વાત કરી કળયુગના માનવીઓ કેવા હશે બાપ અને સહદેવ માતા કુંતાને વાત કરે પાસે ભાઈઓ બેઠા દ્રૌપદી બેઠી હે દ્રૌપદી બેઠા છે માતા કુંતાની સામે શું સહદેવ જોશે ને આગે વાણી ભાગે બાપ એ હાળો આવશે તો મારી તેથી હારું લગાડશે એ સગો ભાઈ હવે ગુરુવેરીલા હાળો જો આવી જાય તો હાળો આવશે તો હારું લગાડશે એ સગો ભાઈ હવે ગુરુવેરીલા
સોખા કે ના હો બાપ. હાળો આવશે તો શેરો બનાવશે, એ સગો ભાઈ આવે ગોરવેરીલા. આ હાળી રે આવે ને હાડલો આપશે, બેની રોતા જાયેગા ભાઈ, બેની રોતા જાયેગા. દીકરાની વહુ તેથી લાસુ મૂકશે, એ ઓલી ગુનક્યા ઘૂંઘટ હરતણ ગા. આ દીકરીના એ પૈસે એનો પિતા પરણશે, એસા કળજુગ આવેગા માડી, એસા કળજુગ આવેગા માડી, એસા કળજુગ. હાય 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 હાય. સહદેવ તું શું બોલે આમાં? એ તો બધું ઠીક બાપ, આ દીકરીના પૈસાનો બાપ પરણશે. અમારી ગમે એવું કુળ હશે, ગમે એવું બાપ હશે, પણ એ દીકરીની વહુ લાસુ લોપશે. મારી તેદી ગુનક્યાવું ઘૂંઘટ તાણેગા, અને દીકરીના પૈસે એનો પિતા પરણશે. મારી આવા કળજુગ આવશે. આવું થશે ભાઈ કે હા? પણ માં સાંભળો બીજી વાત, પોતાની દીકરીને ઘરે ઉછેર કરશે. એ ફૂલને બાપ 22 વર્ષ સુધી હાંસવી હાંસવીને પંપાળીને જેમ એક છોડ મોટો કરે ને એમ દીકરી મોટી કરશે. પછી માડી એ દમડે વેચશે, એને દમડે વેચશે. કે હા સહદેવ એને કર્મ કેવું લાગશે એ તો મને કે બાપ. દીકરીને જે વેશ છે એને કર્મ કેવું લાગશે એ તો મને કે બાપ. સાંભળો મારી, સાંભળા તમને કહું. દીકરીનો પૈસો મારી ભીંદડીના રૂવાડા બરાબર છે, પણ જગતના માનવીઓને આ સમજાશે નહીં માં. નહીં સમજાય કે ના? મારી દીકરીનો કળયુગની માલિપા જે રૂપિયો લેશે ને એ કોઈ ભવ મારી સુખી ન થાય. એક ભવ સુખી ન થાય એટલું નહીં મારી. એ જીવ છે ને બાપ છેલ્લી વેળાએ રગશે, છેલ્લી વેળાએ રગશે, અને જેટલા લીધા હશે ને એના ડબલ ખેંચી જશે. કારણ હકનું હોય ને તો હજમ થાય, હક વગરનું હજમ ન થાય બાપ. હકનું હોય તો જ એ હજમ થાય. પણ મારી દીકરીના રૂપિયા લેનારા મારી છે ને માનવીઓ, તેથી એને કર્મની બીક નહીં લાગે. આવો કળજુગ આવશે. એમ કે હા. અને માતા કુંતાએ કીધું કે સહદેવ તો આપણે નો રહેવાય, હાલો બાપ. હેમાળે હાલતા થાય, અને હેમાળાની હામાં ડગલા દીધા ને હેમાળો હામો આવ્યો, અને પાંડવોને કીધું કે તમે ક્યાં જાઓ? કે બાપ અમે તો તારી પાસે આવી. કાં? કે અમે નથી રહેવું, અમે કળજુગ આવે છે, અમે અમારા હાડ ગાળવા. અને એ વખતે હેમાળો એમ કે બાપ તમારી માથે પાંડવો કલંક છે, તમારી ઉપર કલંક છે. હું મારા હેમાળાની માલિકા તમને હાડ ગાળવા નહીં દઉં. નહીં ગાળવા દો? કે ના કેમ? તો કે તમારી ઉપર કલંક છે બાપ, તમારા ભાઈઓને તો મને લોહી લાગ્યું છે. અરે હેમાળા આનો ઉધાર. અને એ વખતે હેમાળો એમ કે આલ્યો આ ગા અને આલ્યો આ ધજા. આ કાળી ગા જે જગ્યાએ ધોળી થાય, આ કાળી ધજા જે જગ્યાએ તમને પૃથ્વી માથે ફરો, ફરતા ફરતા જે જગ્યાએ ધોળી થાય ત્યાં માનજો તમે નિષ્કલંક બની ગયા. અને પછી તમારા હાડ, હું હેમાળાની માલિકા પગ દેશોતા તમારા હાડ ગળી જાય. જાઓ હું હેમાળો બોલું. અને પૃથ્વી માથે પાંડવો ફરતા 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 આપણા ભાવાણાની બાજુમાં, ભાવનગરની બાજુમાં, જેને નકલંક કહેવાય, હરગ પાટલી કહેવાય, નિષ્કલંક, ત્યાં આવતા ધજા ધોળી થઈ અને બાપ ખંભ માથે ખોડી એ ગા ધોળી થઈ ગઈ. પાંચે ભાઈઓએ બાપ શિવનું ત્યાં પૂજન કર્યું. 5 શિવલિંગ આજની તારીખમાં મોજૂદ છે. પછી હેમાળે હાડ ગાળવા ગયા. છેલ્લી લીટીમાં સહદેવ શું કે બાપ?
પાંચ પાંડવ માતા કુંતાના એ ઓલા આડી મળે હરદળે ગા આ સહદેવ જોશીએ આગમ ભાજા જીએગા નર જોયેગા તેદી જીવેગા નર જોયેગા કહે સહદેવ અમે નહીં રહીએ પાંડવ એ એસા કળયુગ મળી આવેગા આજે રે ઠેકાણે મારો હંસો રાજા દે ભગલાયા સનવાળે ગા તેદી ભગલાયા સનવા સહદેવ જોશીએ કીધું બાપ જે નર જીવતા હશે ને તેદી ઈ જ આ જોશે બાકી જોવા એવું લાગતું નથી હજી તો આમાં કરતા રાણા રમી રમી વ્યા જાય ક્યારે થાય એનું કાંઈ નક્કી નહીં અને આયા હનુમો જતી બાપ વાયક ફેરવે અને શારે શાર સુપાત્ર શિષ્ય દેવાજ પંડિતને એમ પૂછે ગુરુદેવ હા બાપ તમારી વાત બધી હાચી કળયુગની માલિપા મનુષ્યની આયુષ કેટલી હશે હે કે બે હતા કળયુગની માલિપા હવા વર્ષની આયુષ પણ બાપ કળયુગ બેહતા મનુષ્યની બુદ્ધિના વિષયથી ધીમે ધીમે એની આયુષ પોતે જ ઓછી કરશે હે પોતે ઓછી કરશે અત્યારે 50, 60, 70 તોક ભાગશાળી હોય તો હો વર્ષ જીવે બાપ આ તો હળાહળ જેથી કળયુગ આવશે તેની આયુષ હશે કેટલી ગુરુદેવ એ તો અમને કહો કળયુગ જેથી યુવાનીની માલિપા આવશે હળાહળ હશે તાળી કોઈ ધોળી થઈ જાય આ બધું તમારી વાત હાસી બધું માનીએ મેં પણ તેથી હળાહળ કળયુગની માલિપા મનુષ્યની આયુષ કેટલી હશે અને કળયુગમાં પ્રાણવાયુ ક્યાં રહેતા હશે અને એ વખતે દેવાજ પંડિત એમ કે ભાઈ કળયુગની માલિપા પ્રાણવાયુ પવનની માલિપા પ્રાણવાયુ રહેશે હે એને કોઈ જીવ ગોતનારો હશે ને તો ગોતી શકશે નકર ગોતી નહીં શકે પણ હારે હાલ કળયુગની માલિપા તો બહુ શક્યતા ઓછી છે હજી તો બહુ સારું કહેવાય હે બહુ સારું છે બાપ અને તેથી દેવાજ પંડિત એમ કે સાંભળો બાપ હળાહળ કળયુગની માલિપા મનુષ્યની આયુષ કેટલી છે તમને વાત કરું એવી 7 વર્ષની રે આ દીકરી એવી રાતેથી પ્રાણ છે રે અને 20 વર્ષની હશે એની આયુષ રે એવા બગલા રે દેખીને આ નારિયું એ વીરા મારા દોડશે રે અને તે વિકાર 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 અને તે વિકાર હશે એનો રાગ રે આવો હનુમો જતી રે આવાયક એ વીરા મારા હેરવે રે આવો હનુમો જતી રે આવાયક એ વીરા મારા હેરવે હે ગુરુદેવ 7 વર્ષની દીકરી પરણશે કે હા ભાઈ એની આયુષ 20 વર્ષની થશે ગુરુદેવ 20 વર્ષની કે હા 20 વર્ષની મારી પાસે જન્મ છે જુવાન થશે લગ્ન થશે હારે જશે બાપ બાળકને જન્મ આવશે ને 20 વર્ષ તો પાછું તેની કોક જીવશે અત્યારે 18 પૂરું થઈ જાય કાંઈ નક્કી નહીં બાપ ગુરુદેવ આ તો બધું બરોબર છે પણ એની પાસે વૈરાગ તો કે વિકાર સિવાય બીજો એનો વૈરાગ બીજો નહીં હોય ભાઈ એનો
ગુરુદેવ તમારી વાત બધી હાસી એમે માની લેવી, પણ બાપ તેદી થાશે ઈ સમય આવશે ને તેદી કલ્કી અવતાર થશે, તેદી જ કલ્કી અવતાર થાય કે આ ઈ સમયની માલપા કલ્કી અવતાર થાય ને મારો સાહેબો ધોળા ઘોડે ચડીને આવશે. હે વંથલીની માલપા વિવાહ મંડાશે, મેઘડી નારીને પરણશે, જૂનાને જાંગીના વાગશે, અવળી રૂવળી વાળા બાપ નવ નવ હાથા તેથી યોધા જાગશે, અને ચોટીલાથી માતા સાઉન્ડ ખાંડુન ખપર લઈને હેઠી ઉતરશે, ગઢ ઢેલડી નગરથી કટક ચડશે, અને જાનની માલપા બાપ માતા અમર એના ધોળ મંગળને ગીતડા ગાતા હશે. હે પરબે એના મીંઢોળ છૂટશે, તેથી મારો સાહેબો આવશે. ગુરુદેવ એની કોઈ અંધાણી, એની કોઈ નિશાની સાંભળો બાપ, મારા ગુરુના પ્રતાપથી આપું જોવો તો ખરા. આવા સંતો હતા એમ કે મારા ગુરુના પ્રતાપથી તમને અંધાણી આપું. આપણને જરીક આવડી જાય તો મને આવડે એમ ના બાપ, આપણને કાંઈ ન આવડે. એવા પરાશીના પીપળે રે ફૂલડા એ વિરાજ દી લાગશે રે, અને ફૂલડાના ગજરા દી ગુથાય રે. એવો ઉત્તર રે દશાથી રે આ નકળંગ એ વીરા મારા આવશે રે. અને વાલો મારો મેઘડી નારને ઈ પરણશે રે. હનમો જતી રે આ વાયક એ વીરા મારા ફેર રે ફેર. ગુરુદેવ ઉત્તર દિશાથી સાહેબો આવશે ને મેઘડી નારીને હથેવાળે પરણશે. ગા ભાઈ ગુરુદેવ સાહેબો આવશે એની કાંઈ તિથિ, એની કાંઈ વાર, કાંઈ સાલ, કોઈ સંવત અમને આપો. દેવાય પંડિત એ સાંભળો બાપ, મારા સુપાત્ર શિષ્યો, મારા સાહેબાની તમને આંધાણી આપો. એવા સમંતરે સત્ય કહું આવીશ એ વીરા મારા 98 રે. એવી સમંતરે સત્ય કહું આવીશ એ વીરા મારા 98 રે. અને 99 માં કલંક ધરશે અવતાર રે. એવા શોભાજીના શેલા રે પંડિત દેવાયત બોલ્યા રે. અને તે દેશવરા મંડપમાં અજિયા ઊભી એ થાય રે. હનમો જતી રે આ વાયક એ વીરા મારા ફેરવે.
भक्ति करो पाताल में प्रगट होए आकाश। अरे भक्ति करो पाताल में प्रगट आकाश होए। दबी डूबी ना रहे। बोली कस्तूरी निवास कस्तूरी निवास। नहीं एमा साधक नहीं वाला सूर रे जने रे धनो रे एक आत्मा
મોકલી તો સંતોષીને સમાન રે એવા પાછા રે પડે રે અરે પર પાસથી પૂર્વે હતો ન્યાઈ દાય રે જેને રે જાણો રે એક આત્મા લૂણ નો નીપ દે અગ્નિમાં બેસી નાવે પતંગ રે એવા બ્રહ્મમાં મળ્યા રે રવિ સાહેબ દુખિયા દયાના રંગ અને રૂપ રે જેને રે જાણો રે એક આત્મા મધુપુરમાં એ મથુરા નગરમાં વેલડા જોડો તો એ મળવાને જાવીએ રે વેલડા બધા જોડો તો થઈ ગયા આલાલે એકલાવું રે આજ મારું રે પિયરિયું એ માધવપુરમાં એ મથુરા નગરમાં વેલડા જોડો તો એ બળવાને સદગુરુ ભગવાન કી રામદેવજી મહારાજની જગ્યા ભોમની સ્વર્ગવાસ જીવાત્માની સર્વે શક્તિ માત કી સનાતન ધર્મની જય હર હર મહાદેવ બેઠા બેઠા બધા થાકી ગયા છે આંગળા અકળાઈ ગયા છે હથેળીઓ ઠરી ગઈ છે 2 મિનિટ ખાલી તાળે પાડો ભજમન હોવે સફલ સબ કામ શ્રી રામ જય જય રામ राम ने राम चरित्र दिखाया राम मनुष्य के रूप में आया अवध बिहारी सुंदर श्याम श्री राम जय जय राम
હરે રામ 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 સીતારામ રામ રામ. બોલો બોલો બાબા બોલો. એ હરે રામ 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 સીતારામ રામ રામ. એ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ રામ રામ. હરે રામ હરે રામ હરે રામ હરે રામ. હરે કૃષ્ણ Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna. Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna. Hare Rama Rama Ram Sita Ram Ram Ram. Hare Rama Rama Ram Sita Ram Ram Ram. Hare Rama Rama Ram Sita Ram Ram Ram. Hare Rama Rama Ram Sita Ram Ram. સદગુરુ ભગવાન કી સત્ય સનાતન ધર્મની જય. નારેશ્વર મહાદેવની જય. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.